ત્યાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ 10। આપની સાથે હું છું ઝરણા। શરૂઆત કરીએ કોરોનાની ખબરથી। તો કોરોનાથી હજુ પણ રહેજો સાવધાન, કારણ કે ત્રીજી લહેરમાં વધતા મોત એ ચિંતાનું કારણ બની ચૂક્યા છે। માત્ર 11 દિવસમાં 306 દર્દીને ભરખી ગયો છે કોરોના। સતત વધી રહ્યો છે કોરોનાથી મોતનો આંક। ગઈકાલે એક જ દિવસમાં 38 દર્દીના મોત થઈ ચૂક્યા છે। મોતના સતત વધી રહેલા આંકડા ચિંતા ઉપજાવી રહ્યા છે। જો લોકો હજુ પણ ઓમિક્રોન વેરિયન્ટને હળવાશથી લઈને બેદરકારી દાખવી રહ્યા છે, તેમણે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે તેમની કોઈ પણ ગફલત ભારે પડી શકે છે અને મુશ્કેલીમાં વધારો કરી શકે છે। તો લગાતાર વધી રહ્યા છે કોરોનાથી મૃત્યુના આંકડા। જો કે કોરોના કેસમાં થોડો ઘટાડો ચોક્કસ જોવા મળ્યો છે। જો કે ગઈકાલે આંશિક વધારો પણ જોવા મળ્યો કોરોનાના કેસમાં। ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે મારી સાથે સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગ જોડાઈ ગયા છે। તેમની સાથે વાત કરીશું। ડોક્ટર પ્રવીણ, આપનું સ્વાગત છે આ ચર્ચામાં। ડોક્ટર પ્રવીણભાઈ, જાણવા માંગીશું કે આખરે અત્યારનો જે આ પીરિયડ ચાલી રહ્યો છે, પરમ દિવસે જે આંકડા હતા કોરોના તે 6000ની આસપાસ આવ્યા, પછી ગઈકાલે તેનાથી વધુ સામે આવ્યા, એટલે કે 8000ની આસપાસ આંકડા સામે આવ્યા છે। પરંતુ ચિંતાનો વિષય છે વધતો મૃત્યુઆંક। આપ આ પીરિયડને કેવો ગણાવી રહ્યા છો? જો ઝરણા, કોરોનાના કેસીસ દિવસો દિવસે વધી રહ્યા છે અને મૂળ અત્યારે જે ચોંકાવનારી વાતો સામે આવી રહી છે કે મોર્ટિલિટી રેટ એટલે મૃત્યુ દર પણ બહુ વધારે છે। જે બીજી લહેરમાં જેવી રીતે હતી એટલી તો નથી, પણ છતાં પણ આ ખાસા વધારે મોર્ટિલિટી જોવામાં મળી રહી છે। રોજ 40 કે 45 જેટલા લોકોની મોર્ટિલિટી જોવામાં મળી રહી છે। આના પાછળ 2-3 કારણ છે। મૂળ કારણ એ છે કે જે ઓમિક્રોન વાયરસ વેરિયન્ટ છે એ માઇલ્ડ વેરિયન્ટ છે, આમાં મોર્ટિલિટી કે ફેટિલિટી નથી। પણ જે જૂનો ડેલ્ટા વેરિયન્ટ હતો એ તો હજી પરસિસ્ટન્ટ છે જ। ડેલ્ટાના ઇન્ફેક્શન તો ઓલરેડી ઓવરઓલ વર્લ્ડ વાઇઝ જોવામાં મળી રહ્યા છે। તો એટલે ડેલ્ટાનો જો પહેલા પ્રકોપ હતો એ તો હજી સેમ ટુ સેમ ચાલુ છે। અને બીજું, જો અમે જો ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોઈ રહ્યા છે કે લોકો અત્યારે આ કોરોના વાયરસને બહુ લાઇટલી લઈ રહ્યા છે। બધાને એવું છે કે આ એકદમ માઇલ્ડ વાયરસ છે, બધા કેસીસ ઓમિક્રોન ઇન્ફેક્શન છે। તો કોઈ પણ પેશન્ટના શરદી, કફ, ઉધરસ, તાવ હોય તો એ શરૂઆતમાં 2-3 દિવસ આવી રીતના જે સિમ્ટમ્સ હોય એના ઇગ્નોર જ કરતો હોય। બધાના મનમાં એક ફોલ્સ પરસેપ્શન આવી ગયો છે કે આ ઓમિક્રોન જ ઇન્ફેક્શન છે અને માઇલ્ડ કેસ છે તો કંઈ થશે જ નહીં। એટલે 3 કે 4 દિવસ સુધી તો બધા સેલ્ફ મેડિકેશન કરે કે માર્કેટથી ડોલો, પેરાસિટામોલ લઈને ટ્રીટમેન્ટ કરી રહ્યા છે। આ એક બહુ ખોટી માન્યતા છે। કોરોનાના ઇન્ફેક્શન જે પહેલા હતા આવી રીતના છે, ડેલ્ટા ઇન્ફેક્શન પણ પરસિસ્ટન્ટ છે। તો કોઈને પણ આ વાયરસને લાઇટલી ના લેવો જોઈએ। ડેલ્ટા ઇન્ફેક્શન ખાસ કરીને જે કોમોર્બિડ કન્ડિશન, ડાયાબિટીસ, બીપી, હાર્ટ, કિડની, લો ઇમ્યુનિટી, ડાયાલિસિસના પેશન્ટ, એ લોકોમાં તો બહુ વધારે ઝડપથી ઇન્ફેક્શન કરે અને ફેફસા ઉપર પણ ઇન્ફેક્શન કરે અને લેટ પ્રેઝન્ટેશન થવાના કારણથી મોર્ટિલિટી વધારે જોવામાં મળી રહી છે। તો એટલે અમે પણ બધા કોવિડ ટાસ્કના મેમ્બર્સ, સિનિયર ડોક્ટર્સ, ફિઝિશિયન, બધા લોકોને આ પેશન્ટ્સને આવી રીતની એક માહિતી આપી રહ્યા છે, ચેતવણી આપી રહ્યા છે કે આપણને આ હજી પણ દરેક કોરોના ઓમિક્રોન ઇન્ફેક્શન છે, માઇલ્ડ છે, આવી રીતે ના લેવો જોઈએ। અને સ્પેશિયલી જો કોમોર્બિડ કન્ડિશન, હાઈલી સસેપ્ટેબલ ગ્રુપ છે, ડાયાબિટીસ, બીપી, હાર્ટ, કિડની, ડાયાલિસિસના પેશન્ટ, હાર્ટના પેશન્ટ, એ લોકોને તો કોરોનાને લાઇટલી ના લેવો જોઈએ। ડે 1માં ડોક્ટરની સલાહ મુજબ જ રેગ્યુલર મોનિટરિંગ પરસિસ્ટન્ટ રાખવી જોઈએ। અને ગમે તે કોઈ પણ અનયુઝ્યુઅલ સિમ્ટમ્સ દેખાતા હોય તો પછી જે ગવર્મેન્ટની હોસ્પિટલાઇઝેશનની ગાઈડલાઇન્સ હોય આ લઈને જ ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરાવવું જોઈએ। જી ડોક્ટર પ્રવીણભાઈ, જે પ્રકારે જે સિમ્ટમ્સ છે, એટલે આમ જોવા જઈએ તો શરદી, ખાંસી, તાવ અને માથાના દુખાવાવાળા જે સિમ્ટમ્સ છે એ સામાન્ય આપણે વાયરલ ફીવરમાં પણ રહેતા હતા, અને હવે આ રીતે કોવિડમાં રહી રહ્યા છે। અને જે સેકન્ડ વેવ હતી તેમાં હોસ્પિટલાઇઝેશનની સંખ્યા વધારે હતી। જો કે અત્યારે એક સારી બાબત એ છે કે અત્યારે હોસ્પિટલાઇઝેશન એટલું નથી, લોકો ઘરે જ ટ્રીટમેન્ટ લઈને સાજા થઈ રહ્યા છે। ત્યારે હવે એવું છે કે લોકોને એડમિટ થવાની જરૂર નથી પડતી, સિમ્ટમ્સ પણ ખૂબ જ લાઇટ છે, તે છતાં મૃત્યુઆંક વધી રહ્યો છે। તેની પાછળનું કારણ શું? જો આનો કારણ જે અત્યારે હું પહેલા વાત કરી કે લોકો સિમ્ટમ્સને ઇગ્નોર કરી રહ્યા છે। અચ્છા। અને બધાને એવું લાગે કે આ સિમ્પલ જો સિઝનલ ફ્લૂ છે આ છે, અને સેલ્ફ મેડિકેશન બહુ વધારે જોવા મળી રહી છે।
બધા કેમિસ્ટના જોડે એઝિથ્રોમાઇસિન, પેરાસિટામોલ, એન્ટીહિસ્ટામિન્સની આ દવાઓ ઉપયોગ કરી રહ્યા છે. જો આ એક વાત ક્લિયર છે કે નાની ઉંમરમાં 40 વર્ષથી નીચેમાં આ વધારે જોખમી નહીં સાબિત થઈ રહ્યો, પણ જે હાઈ ગ્રુપ્સના એલ્ડરલી, સિનિયર સિટીઝન અને સસેપ્ટેબલ ગ્રુપ્સ છે એ લોકોને તો બહુ વધારે કાળજી રાખવી જ પડશે. જેટલા પણ અમે પેશન્ટ જોઈ રહ્યા છે, જેને મોર્ટિલિટી જોવા મળી રહી છે, આમાં મૂળ કારણ છે કે એમના હોસ્પિટલાઇઝેશનમાં પ્રેઝન્ટેશન મોડો હતો, કેમ કે દે હેવ નોટ કન્સલ્ટેડ ટુ એનીવન ફોર 4 days. એ સિમ્પલ શરદી, કફ, ઉધરસ, તાવના હિસાબથી 4-5 દિવસ સેલ્ફ મેડિકેશન અને સેલ્ફ ટ્રીટમેન્ટ જ કરતા હતા. અને જ્યારે ઓક્સિજન ઓછી થઈ ગઈ હતી કે બીજા કોઈ કોમ્પ્લિકેશન જ્યારે ડેવલપ થયા ત્યારે એ હોસ્પિટલાઇઝેશનમાં પહોંચ્યા. તો અને મોસ્ટ પ્રોબેબલી એ ડેલ્ટા ઇન્ફેક્શન જ હતો. તો એટલે અમે બાર બધા પેશન્ટ્સમાં અને મીડિયાના માધ્યમથી બધા પેશન્ટને હજી પણ આગાહી કરી રહ્યા છે કે દરેક કોવિડ પેશન્ટ ઓમિક્રોન ઇન્ફેક્શન, માઇલ્ડ ઇન્ફેક્શન હોય, આવી રીતના ફોલ્સ પરસેપ્શનમાં ના રહેવો જોઈએ. ઇટ કેન બી અ ડેલ્ટા ઇન્ફેક્શન કે બીજો કોઈ મ્યુટેન્ટ જે વધારે ઘાતક હોય એ પણ થઈ શકે. આવનારા 15 દિવસ તો આપણના માટે હજી પણ ચેલેન્જિંગ છે. એવું નહીં કે કોરોના જતો રહ્યો અને કોરોના એકદમ ઓછો થઈ ગયો. તો કોઈને પણ આ ફોલ્સ પરસેપ્શનમાં ના રહેવું જોઈએ. જી, જે પ્રકારે આ ઓમિક્રોન વેરિયન્ટ છે તે ફેફસા પર અસર નથી કરતો, એટલા માટે કદાચ ઓક્સિજનની એવી રિક્વાયરમેન્ટ અત્યારે જરૂર નથી પડી રહી. ત્યારે આ ઓમિક્રોન વાયરસ એવો તો કઈ રીતે ખતરનાક સાબિત થઈ રહ્યો છે કે જે લોકોને અંદરથી જ તેનો ખાત્મો બોલાવી રહ્યો છે? કઈ રીતે ઘાતક છે આ વાયરસ? જો ઓમિક્રોન વાયરસ એક માઇલ્ડ વાયરસ છે. વર્લ્ડમાં જેટલી પણ બધી જગ્યા પર આ ઓમિક્રોન વાયરસના, કેમ કે નવો વાયરસ કોવિડનો વેરિયન્ટ છે તો આની માટે રિસર્ચ ચાલી રહી છે. પણ આ એક વાત ક્લિયર છે કે એ લંગ્સ ઉપર વધારે ડેમેજ નહીં કરતો. પણ એવું કોઈ રૂલ્સ ઓફ થમ નથી કે એ કોઈ પણ પેશન્ટ્સમાં લંગ્સ ઉપર ડેમેજ નહીં કરતો. મોસ્ટલી લંગ ઉપર ડેમેજ નહીં કરતો. આનો મતલબ એ નથી કે કોઈ પણ પેશન્ટ્સમાં એ લંગ ઉપર ડેમેજ નહીં કરતો. અને બીજું જો જૂનો સેકન્ડ વેવ્સમાં જો ડેલ્ટા વેરિયન્ટ હતો એ તો હજી પરસિસ્ટન્ટ છે જ. ડેલ્ટાનો ઇન્ફેક્શન તો હજી ઇરેડિકેટ થયો જ નહીં. તો જોડે કે તો ઓમિક્રોન જોડે ડેલ્ટા પણ થઈ શકે અને એક ડેલ્ટા ઇન્ફેક્શન પરસી પણ પરસિસ્ટન્ટ કરી શકે છે. ઓમિક્રોન ભલે માઇલ્ડ ઇન્ફેક્શન હોય પણ આ ઓમિક્રોનમાં પોસ્ટ કોવિડ જે સિમ્ટમ્સ હોય એ વધારે જોવામાં મળી રહ્યા છે. પોસ્ટ કોવિડ કોરોનાથી રિકવર થયા પછીના આના સિમ્ટમ્સ વધારે જોવામાં મળી રહ્યા છે. પણ જે જૂનો ડેલ્ટા હતો એ તો હજી પરસિસ્ટન્ટ છે અને જેને મોર્ટેલિટી જોવામાં મળી રહી છે, આવી રીતનું એક સંભાવના છે કે એ પેશન્ટ્સમાં ડેલ્ટા ઇન્ફેક્શન વધારે જોવામાં મળી રહ્યો છે. જી, તો અત્યારની જે સિચ્યુએશન છે કોવિડને લઈને કેસમાં વધઘટ જોવા મળી રહી છે, ત્યારે આપની લોકોને શું સલાહ? ક્યારે તેઓએ ટેસ્ટ કરાવવાનું પ્રિફર કરાવવું, ક્યારે તેઓએ સેલ્ફ મેડિકેશનથી દૂર રહેવું અને સાથે જ અત્યારે કઈ રીતે કોરોના ગાઈડલાઇન્સને ફોલો કરવી? જો ફર્સ્ટ ઓફ ઓલ આપણને બધાને હવે એક મેન્ટલી આ પ્રિપરેશન્સ મેન્ટલી કરી લેવી જોઈએ કે કોરોના આપણે વચ્ચે હતો, કોરોના આપણે વચ્ચે હે અને આવનારા કદાચ ખાસા સમય સુધી ડિફરન્ટ મ્યુટેશન અને વેરિયન્ટ કરીને આપણે વચ્ચે રહેવાનો છે. તો એટલે આપણે આ બીમારીથી પેનિક નહીં થવાનો, પણ જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર છે આનો તો હજી આવનારા ખાસા સમય સુધી ઇમ્પ્લિમેન્ટેશન કરવો જ પડશે. અને બીજું કોઈને પણ સેલ્ફ મેડિકેશન ના કરવી જોઈએ. ગમે તે શરદી, કફ, ઉધરસ, બ્રોન્કાઇટિસ, ડાયરિયા, વોમિટિંગ, હેડેક, બોડી કોઈ પણ વાયરલ જેવા સિમ્ટમ્સ લાગતા હોય, એમને સિઝનલ ફ્લૂ કે બીજો કોઈ ઇન્ફેક્શન સમજીને સેલ્ફ મેડિકેશન ના કરવી જોઈએ. ડે 1માં તમે ડોક્ટરની સલાહ મુજબ ઇનકેસ ડોક્ટર સલાહ આપતો હોય તો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. ટેસ્ટ કરાવવાના 2 ફાયદા છે. એક તો તમે ડાયગ્નોઝ કરશો તો યુ વિલ પ્રોટેક્ટ યુ, અને તમારે જે ઘરના બીજા જે સિનિયર સિટીઝન છે, સપોઝ ડાયગ્નોઝ થઈ જશે તો યુ વોન્ટ સ્પ્રેડ ધી ઇલનેસ. તમે આ જે તમારી બીમારી છે બીજાના ઘરમાં જે સસેપ્ટેબલ ગ્રુપ છે એમને નહીં સ્પ્રેડ કરશો. તો એટલે ડોક્ટર સલાહ આપે તો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. અને હું તો કહું છું ગમે તે અત્યારે કોઈ પણ વાયરલ સિમ્ટમ્સ લાગતા હોય તો તરત એટલીસ્ટ 4 કે 5 દિવસ તો આઇસોલેશનમાં જ રહેવો જોઈએ. ભલે ટેસ્ટ કરાવો કે ના કરાવો, પણ ઇટ ઇઝ બેટર ટુ હેવ ગુડ ઇમ્યુનિટી એન્ડ કીપ યોરસેલ્ફ ઇન આઇસોલેશન. તમે શું છે, તમે આ વાયરસનું ઇન્ફેક્શન તમારે બીજા કોઈને તમે નહીં આપી શકો છો. તો એટલે અત્યારે આવનારા 15-20 દિવસ તો આપણે માટે હજી પણ ચેલેન્જિંગ છે. તો વી હેવ ટુ કીપ અવર ગાર્ડ્સ ઓન. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનો જે પહેલા આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરતા હતા એ હજી આવનારા 15-20 દિવસ તો હજી ચાલુ જ રાખવું પડશે. જી, જે 11 દિવસમાં મોતનો આંકડો સામે આવ્યો છે, કુલ 306 દર્દીઓના મોત થયા છે. 22મી જાન્યુઆરીએ 15 લોકોના મોત થયા હતા અને ગઈકાલે જે આંકડા આવ્યા એમાં 38 લોકોના મોત થયા છે. એટલે શું સેલ્ફ મેડિકેશન અને ડોક્ટરની સલાહ ન લેવી કે પછી નિષ્ણાત પાસે ન જવું એ એક કારણ હોઈ શકે આ વધતો મૃત્યુઆંક?
મોસ્ટ પ્રોબેબલી આ જ કારણ વધારે લાગે અને લેટ પ્રેઝન્ટેશન્સ જોવામાં મળી રહ્યું છે. લોકો 4-5 દિવસ સેલ્ફ મેડિકેશન કરે, પછી જ્યારે તકલીફ વધી જતી હોય ત્યારે જ એને હોસ્પિટલ. પહેલા તમે વાત કરો તો સેકન્ડ લેયર્સ જ્યારે ચાલુ થઈ હતી ત્યારે બધા લોકોમાં કોરોના માટે ભય હતું. એવરીવન વોઝ ફિયર. તરત કોવિડ પોઝિટિવ આવે તો આવે કે નહીં આવે, ગમે તે કોઈના કોઈ સિમ્ટમ્સ હોય તો દે આર અપ્રોચિંગ ટુ હોસ્પિટલ ડોક્ટર. પણ આ વખતે લોકોમાં એક ફોલ્સ પરસેપ્શન આવી ગયું કે આ તો એક માઇલ્ડ વાયરસ છે, દરેકને થવાનો છે, માઇલ્ડ છે. પણ હું અને મારા બધા જે કોવિડ ટાસ્ક મેમ્બર્સ છે, બધા બાર એક જ બધાને આ એક માહિતી આપી રહ્યા છે કે આ વાયરસને લાઇટલી ના લેવો જોઈએ. ઓમિક્રોન જોડે ડેલ્ટા પણ થઈ શકે અને ખાસ કરીને કોમોર્બિડ કન્ડિશન, સિનિયર સિટીઝન, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કિડની ડાયાલિસિસ, એ લોકોને તો ગમે તે કોઈ પણ તાવના સિમ્ટમ્સ, વાયરલ ઇન્ફેક્શનના કોઈ સિમ્ટમ દેખાતા તો ડે 1માં ડોક્ટરની સલાહ મુજબ અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવો જોઈએ. સપોઝ ટેસ્ટમાં કોઈ પોઝિટિવ આવે, આગળ ઓક્સિજન ઉપર મોનિટરિંગ રાખવાની, પછી બ્લડ રિપોર્ટ કરાવવાના, અને ગમે તે મુવમેન્ટ ઉપર એવું લાગે કે ભાઈ હવે થોડી પ્રોબ્લેમ થઈ તો ઇટ ઇઝ બેટર ટુ હેવ હોસ્પિટલાઇઝેશન. તો શું છે, અને અત્યારે તો આજકાલ રિસન્ટમાં ખાસી બધી એન્ટીબોડીઝ અને એન્ટીવાયરલ ડ્રગ્સ ઉપલબ્ધ છે. તો તમે મોડો પ્રેઝન્ટેશન કરો આથી કરતા તમે અર્લી હોસ્પિટલાઇઝેશન કે અર્લી પ્રેઝન્ટેશન ડોક્ટર જોડે કરો તો તમે આ મોર્ટેલિટીથી અટકાવી શકો છો. જી, તો એવું ડિફર કરી શકાય ડૉક્ટર કે આ જે છે શરૂઆતના જે સિમ્ટમ્સ છે તે વાયરલ ઇન્ફેક્શનના કે સિઝનલ ફ્લૂના સિમ્ટમ્સ છે કે પછી ખરેખર કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે? 2-3 દિવસની અંદર શું તે ખ્યાલ આવી જાય કે પછી જેવો તમને તાવ કે એવું કંઈ લાગે ત્યારે તુરંત ટેસ્ટ કરાવી લેવો જોઈએ? જો આઈડિયલી તો ગમે તે અત્યારે આપણે પેન્ડેમિક સ્ટેજમાં ગમે તે કોઈને શરદી, કફ, ઉધરસ, તાવ, હેડેક, બોડી એક, માયલ્જિયા, ઇવન ડાયરિયા, ગમે તે કોઈ પણ વાયરલ જેવા સિમ્ટમ્સ લાગતા હોય તો અન્ટિલ પ્રૂવ અધરવાઇઝ વી વિલ સસ્પેક્ટ કે આ કોરોના ઇન્ફેક્શન જ હશે. એન્ડ લુકિંગ ટુ ધી સર્કમસ્ટેન્સીસ, તમારે ફેમિલી સર્કમસ્ટેન્સીસ કેવી છે, તમારે બિઝનેસ ઓફિસની સર્કમસ્ટેન્સીસ કેટલી છે, કેવી છે, અને તમારા ઘરની પરિસ્થિતિ કેવી છે. અમે બધા પેશન્ટ્સને એડવાઇસ કરતા હોઈએ કે ફર્સ્ટ કે એક તો તમે આઇસોલેશનમાં રહો, અને વી યુઝ ટુ ગીવ એડવાઇસ કે તમે એક રેપિડ એન્ટીજન કે આરટીપીસીઆર નો રિપોર્ટ કરાવી લો. તો ઇટ ઇઝ બેટર કે ભાઈ અર્લી ડાયગ્નોઝ કરી લો તો આના નાની ઉંમરમાં ખરેખર કંઈ બહુ વધારે પ્રોબ્લેમ નહીં જોવામાં મળી રહી છે. પણ તમે આથી કરવાથી ઇફ યુ કીપ ઇન આઇસોલેશન તો તમારી બીમારીને તમે ઓફિસમાં કે વર્ક સ્પેસ ઉપર કે ઘરમાં બીજા જે સસેપ્ટેબલ ગ્રુપ છે આને તમારે આ બીમારીનો સ્પ્રેડ કરતાથી રોકી શકો છો. તો અર્લી ડાયગ્નોસિસ, અર્લી ટ્રીટમેન્ટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. જી, ડૉક્ટર સાહેબ, નાની ઉંમરના લોકોની વાત કરી આપે, પરંતુ એટલે આમ જોઈએ તો 40 કરતાં નીચેની ઉંમરના જે લોકો છે તેઓને એટલો વાંધો નથી આવી રહ્યો, પરંતુ હજી એક લાલ બત્તી એવું કહી શકાય, કારણ કે બાળકો જે છે તેમાં પણ આ વખતે પોઝિટિવ કેસની સંખ્યા વધારે જોવા મળી. તો બાળકોએ પણ ખૂબ જ સાચવવાની જરૂર હતી કે પછી હજુ પણ આવનારા દિવસોમાં છે આ સિચ્યુએશનને જોતા? જો બાળકોમાં એક જે મોટીમાં મોટી અત્યારે વાત છે કે જે 12 વર્ષ કે 14 વર્ષથી નીચેના બાળકો છે એમને અત્યારે વેક્સિનેશનનો પ્રોગ્રામ ચાલુ થયો જ નહીં. દે આર નોટ અનવેક્સિનેટેડ. અને 14-15 વર્ષથી ઉપરના તો બધાના કે તો સિંગલ ડોઝ કે ડબલ ડોઝ ઓલરેડી લીધેલી છે. અને આ એક વાત એકદમ ક્લિયર છે કે જે લોકોના વેક્સિન લીધેલી છે બંને ડોઝ, એ લોકોમાં રિલેટિવલી મોર્ટિલિટી ઓછી જોવામાં મળી રહી છે. જે મોર્ટિલિટી થઈ રહી છે એ અનવેક્સિનેટેડ ગ્રુપ્સમાં વધારે જોવામાં મળી રહી છે. તો એટલે બાળકોનો તો હજી થોડો સસેપ્ટેબલ છે જ, કેમ કે દે આર રેગ્યુલરલી એક્સપોઝિંગ. અને એટલે જ અમે કહેતા હોઈએ કે ભાઈ તમે કોવિડ સપોઝ ઇન્ફેક્શન હોય, તમે વેક્સિન લીધેલી હોય અને ઘરમાં નાના બાળકો હોય તો ઇટ ઇઝ બેટર ટુ કીપ ઇન આઇસોલેશન. આઇસોલેશન કરવાથી એડવાન્ટેજ છે કે તમે આ જે વાયરસ તમારો છે એ તમે ઘરમાં તમારા નાના બાળકો કે સિનિયર સિટીઝનને આ નહીં ફેલાવશો. તો તમે એક યુ કેન પ્રોટેક્ટ યોર સેલ્ફ અને તમારી આ બીમારીને તમે ઘરમાં નાના બાળકોમાં નહીં ફેલાવશો. તો એટલે બાળકોમાં તો હજી આ એક ચેલેન્જિંગ ઇસ્યુ છે. અને આમાં બાળકોમાં મોર્ટિલિટી કે બહુ વધારે સિવિયરિટી અત્યારે આ જોવામાં નહીં મળી રહી છે. પણ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે કે આ વાયરસ કેવી રીતે આગળ ફર્ધર મ્યુટેન્ટ કરે છે, કેવા નવા વેરિયન્ટ આવે છે. એટલે હજી તો આપણને બધાને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનો આવનારા એટલીસ્ટ 15-20 દિવસ તો સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરવું જ પડશે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પ્રવીણભાઈ અમારી સાથે જોડાવા બદલ.
તો એક તરફ જ્યાં કોરોનાના કેસનો આંકડો ઘટી રહ્યો છે, જો કે થોડો ઘણો વધારો જોવા ચોક્કસથી મળ્યો છે ગઈકાલે, ઓછા વધતા કેસ સામે આવી રહ્યા છે, રોજે રોજ નવા કેસ નોંધાઈ રહ્યા છે, પરંતુ જે છેલ્લા 11 દિવસમાં વધતો મોતનો આંકડો છે તે ચિંતાનો વિષય બની રહ્યો છે. સ્વાભાવિક છે કે સેકન્ડ વેવ કરતાં આ થર્ડ વેવ દરમિયાન મોતનો આંકડો ખૂબ જ ઓછો સામે આવી રહ્યો છે, પરંતુ જેના પરિવારમાં મૃત્યુઆંક સામે આવ્યા છે તેઓની શું સ્થિતિ હશે તે વિચારવા જેવું છે. ત્યારે લોકોએ હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે. નિષ્ણાત તબીબો કહી રહ્યા છે કે હજુ પણ સાવધાની રાખવામાં નહીં આવે તો પરિસ્થિતિ વરવી થઈ શકે છે. જો આ પરિસ્થિતિ પર કાબુ મેળવવો હશે તો સેલ્ફ મેડિકેશન બંધ કરીને લોકોએ ડોક્ટરની સલાહ લેવી પડશે. તો આગળ કરીશું અને સમાચારો પર નજર, તે પહેલા હાલ એક બ્રેક. एनपीएस पर टैक्स राहत सीमा વધારીને 14% કરાઈ. કોરોના મહામારીમાં પણ જીએસટી કલેક્શનમાં સુધાર. જાન્યુઆરીમાં 1.49 લાખ કરોડનું જીએસટી કલેક્શન થશે. ટેક્સ દરોડામાં મળેલી રકમનું સેટ ઓફ નહીં થાય. ભારત પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. આરબીઆઈ ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. 2023માં લોન્ચ કરાશે ડિજિટલ કરન્સી. બ્લોકચેન ટેકનોલોજી પર હશે ડિજિટલ કરન્સી. ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર બજેટમાં મોટી જાહેરાત. વર્ચ્યુઅલ કરન્સી પર મોટો ટેક્સ લાગશે. ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર 30% ટેક્સ આપવો પડશે. ક્રિપ્ટોકરન્સીમાં ખોટ થાય તો પણ ટેક્સ આપવો પડશે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આર્થિક મદદ કરશે. રાજ્યો માટે 1 લાખ કરોડની જાહેરાત કરાઈ. રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર 50 વર્ષ માટે વગર વ્યાજે લોન આપશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત. દેશમાં ચીપવાળા ઈ પાસપોર્ટની સેવા શરૂ કરાશે, જેથી દેશના નાગરિકોને લાભ થશે. ડિજિટલ પેમેન્ટને લાભ થશે. પોલિશ્ડ હીરા પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી. પોલિશ્ડ હીરા પર કસ્ટમ ડ્યુટી 5% કરવામાં આવી. ખેતીના સાધનો સસ્તા થશે. કાપડ અને ચામડાની વસ્તુઓ થશે સસ્તી. મોબાઈલ ફોન પણ સસ્તા થશે. 2022 અને 2023માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ 80 લાખ નવા મકાન બનાવાશે. નવા મકાન બનાવવા માટે 48,000 કરોડ રૂપિયાનું ફંડ અપાયું. ગરીબ વર્ગના લોકોને થશે ફાયદો. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર કરવેરામાં રાહત. હીરા જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5%. ઇમિટેશન જ્વેલરીની કસ્ટમ ડ્યુટી પ્રતિ કિલો ₹400. સ્ટીલ સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટી 1 વર્ષ લંબાવાઈ. ડાકઘરોમાં પણ હવે બેન્કિંગની સુવિધા મળશે. ડાકઘરમાં એટીએમ પણ સ્થપાશે. નેટ બેન્કિંગથી બેંક અને પોસ્ટ ઓફિસને જોડાશે. 1,50,000 પોસ્ટ ઓફિસને જોડાશે. ખેડૂતો અને સિનિયર સિટીઝન્સને ફાયદો થશે. પોસ્ટ ઓફિસ અને બેંકમાંથી ઇન્ટર ટ્રાન્સફર પૈસા કરી શકાશે. દેશમાં 5G સેવા માટે સ્કીમ શરૂ કરાશે. દેશના ગામડાઓ અને શહેરો તેમજ લોકોને લાભ મળે તે માટે સ્કીમ લોન્ચ કરાશે. 5G ઉપકરણો માટે PLI સ્કીમ લોન્ચ. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકારની તૈયારીઓ. મોટા પ્રમાણમાં ઈ વાહન ચાર્જિંગ સ્ટેશન શરૂ કરાશે. બેટરીની અદલાબદલી કરી શકાય તે માટે સુવિધા કરાશે. DRDOના સહયોગથી ખાનગી સેક્ટરને પ્રોત્સાહન. ડિફેન્સ ઉપકરણોનું ઇમ્પોર્ટ ઓછું કરીશું. ડિફેન્સ બજેટનો 25% હિસ્સો R&D પર. સોલાર પાવર માટે 19,500 કરોડ. સોલાર પાવર મોડ્યુલ પર ખર્ચ થશે રકમ. બજેટમાં અનેક મોટી જાહેરાત કરાઈ. શહેરી પરિવહનને રેલવે સાથે જોડીશું. નવી મેટ્રો રેલ માટે ઇનોવેટિવ ફંડ લવાશે. કેમિકલ ફ્રી નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન. આવનારા 3 વેલકમ બેક. સખત પરિશ્રમ અને દ્રઢ સંકલ્પ સાથે કંઈ પણ સંભવ છે. ન્યૂઝ 18ની પહેલ બાયજૂસ યંગ જીનિયસ સિઝન 2માં અમે એવા ઘણા બાળકોને મળ્યા છીએ કે જેમણે પોતાની ઉંમરમાં એવા નક્કર કાર્યો કરી બતાવ્યા છે કે જે તેમની ઉંમરમાં અસંભવ લાગતા હોય. આ બધું આપણે બાયજૂસ યંગ જીનિયસ સિઝન 2ના આજ અઠવાડિયાના એપિસોડમાં જોયું છે. आओ જોઈએ તેની एक झलक। अद्भुत प्रतिभा के धनी आलपुरा केरला से 10 साल के नीलकंठन नायर
Neelakantan, namaskaram. Namaskar. How are you? I'm fine. What is this called? Backward awkward. एक बार और करके दिखाओगे? अरे भाई साहब, वेरी वेरी देखिए, अब हम नीलकंठन के लिए एक छोटा सा सरप्राइज लेकर आए हैं, लेकिन सरप्राइज क्या है वो इतनी जल्दी नहीं बताएंगे। रेडी नीलकंठन? Ready? Nilakanta, Dara. मैं आपसे जानना चाहता हूं कलरी इतना खास क्यों है? जब राइट साइड एंड लेफ्ट साइड बैलेंस होता है एंड वाइस वर्सा, यू आर headed to be a perfect being. That's the main reason why we do Kalari Pipe. हमारी अगली जीनियस सिर्फ 9 साल की हैं और उन्होंने अपनी एक आर्मी बना ली है और इनके हथियार है पेड़, पौधे, मिट्टी, पानी और सूरज की रोशनी। इन्होंने प्रण लिया है कि 1 लाख पौधे लगाएंगी, जिसमें से कई हजार पौधे ये ऑलरेडी लगा भी चुकी हैं। आइए बैठिए। आपको क्या लगता है हर आदमी को कितने पौधे लगाने चाहिए ऑन एन एवरेज? इस पूरे इंडिया की जो जनता है वो हर इंसान केवल 15 मिनट बाहर निकल के एक पौधा लगा ले Wow. तो हम 17% ग्रीन कर सकते हैं अर्थ को। અને હવે જોઈએ અત્યાર સુધીની ટોપ 18 ખબરો। હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક બાદ ઠંડી વધશે। પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધશે। આગામી 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। ભારે ધુમ્મસના કારણે વાહન ચાલકોને વાહન ધીમે ચલાવવા સૂચના। નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસ, રસ્તા પર જતા વાહન ચાલકોને મુશ્કેલી। મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોએ ધુમ્મસની મજા માણી। વડોદરાના કરજણમાં ધુમ્મસની ચાદર, ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલી। ધુમ્મસના કારણે રવિ પાકને નુકસાનની ભીતિ। વારંવાર વાતાવરણમાં પાવેલા પલટાને લઈને અરવલ્લીમાં રાયડાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન। મોડાસામાં રાયડાના પાકથી ખેડૂતોને મોટી આશા હતી। કોરોનાથી હજુ પણ સાવધાન રહેવાની જરૂર। ત્રીજી લહેરમાં વધતા મોત ચિંતાનું કારણ। માત્ર 11 દિવસમાં 306 દર્દીના મોત થયા। સતત વધી રહ્યો છે કોરોનાથી મોતનો આંકડો। અમદાવાદમાં 3 દિવસમાં બીજી વખત ડ્રગ્સનો જથ્થો પકડાયો। રાજસ્થાનથી ડ્રગ્સ લઈને આવતા 5 પેડલર્સને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા। ગુજરાત પોલીસે સતર્કતા દાખવીને 192.570 ગ્રામ ડ્રગ્સને ઝડપી પાડી। રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર યુવકનો આપઘાત। આર્થિક ભીંસથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। ભીડભંજન સોસાયટીમાં રહેતા જય રાઠોડે કર્યો આપઘાત। મહેસાણા શિક્ષિકાનો આપઘાતનો પ્રયાસ। ઘેરની 20 ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો। શિક્ષિકાને ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડાયા। વડોદરાના કરનાળી ખાતેથી 3 નકલી કિન્નર ઝડપાયા। કિન્નરનો વેશ ધારણ કરીને ભંડારી મંદિર પાસેથી પૈસા ઉઘરાવતા હતા। ત્રણેય નકલી કિન્નરોને ચાંદોદ પોલીસે હવાલે કરાયા। જૂનાગઢમાં મહિલા ચોરને માર્યો માર। માંગનાથની બજારમાં મહિલાઓએ જ માર્યો માર। મોબાઈલ ચોરી કરતી મહિલા સ્થળ પર જ પકડાઈ। મહિલાના પાકીટમાંથી મહિલા ચોર મોબાઈલ ચોરી કરી થતી હતી ફરાર। ગુજરાત યુનિવર્સિટીની સેમેસ્ટર 1ની ઓનલાઈન પરીક્ષાનું રજીસ્ટ્રેશન શરૂ। 8 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે। ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લેવાશે પરીક્ષા। બહેરીનમાં બનશે સ્વામિનારાયણ મંદિર। બહેરીનના ક્રાઉન પ્રિન્સે મંદિર માટે ફાળવી જમીન। તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું। કહ્યું દેશના નેતૃત્વમાં બદલાવ કરવાની જરૂર। ફરીથી સંવિધાન લખવાની જરૂર। દેશમાં નવી સોચ અને નવું સંવિધાન લાવવાની જરૂર। મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યું કે નવા સંવિધાનને લઈ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે। ચંદ્રશેખરે કહ્યું કે જે વસ્તુની દેશને જરૂર છે તે બધું કરીશું। અમે ચૂપ નહીં રહી। આ લોકતંત્ર છે।
મુંબઈમાં નાઇટ કર્ફ્યુ ખતમ. બીએમસીએ કોરોનાને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી. 50% ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ અને સિનેમાઘર ખુલશે. સ્થાનિક સાંસ્કૃતિક અને લોક મનોરંજન કાર્યક્રમમાં 50% ક્ષમતા સાથે મંજૂરી. પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માને કર્યો ચૂંટણી પ્રચાર. ડોર ટુ ડોર કેમ્પેઇન દ્વારા લોકોને આમ આદમી પાર્ટીને વોટ આપવા કરી અપીલ. પંજાબના અમૃતસરમાં આવેલ મહાવા ગામમાં લોકો સ્થાનિક સમસ્યાથી હેરાન. ગામને જોડતો બ્રિજ જર્જરિત હાલતમાં. સ્થાનિક લોકોએ ધારાસભ્યથી લઈને સાંસદ સુધી તમામ લોકોને કરી રજૂઆત, પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ નહીં. ઓડિશા એનસીસી યુનિટમાં કેડેટ્સે કરાયા સન્માનિત. કવિતા મેમોરિયલ એવોર્ડ આપીને કર્યું સન્માન. દેશમાં 15 લાખ એનસીસી કેડેટ્સમાંથી 16,000 કેડેટ્સ ઓડિશા સ્ટેટના છે. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચારો સાથે સહયોગી માનસી આપની સાથે હવે પછીથી જોડાશે. મને આપશો રજા. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર 30% ટેક્સ આપવો પડશે.